દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રમતગમતના ક્ષેત્ર અને ખેલાડીઓને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે। તેના ઉપક્રમે ખેડા જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત 2 ટર્મથી ખેડા સંસદીય વિસ્તારમાં સાંસદ ખેલ સ્પર્ધાઓ યોજાઈ રહી છે, જેને ખેલ સ્પર્ધકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। આ વર્ષે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત સાંસદ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। આ સાંસદ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કપડવંજ મુકામે મુખ્યાજી ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડમાં યોજાઈ હતી। કુલ 32 ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। તે પૈકી નડિયાદ શહેર અને કપડવંજ ગ્રામ્ય વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી। ખૂબ જ તીવ્ર રસાકસી ભરી અને રોમાંચક મેચમાં અંતે નડિયાદની ટીમનો વિજય થયો। ઉલ્લેખનીય છે કે ગત તારીખ 26મીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચનો શુભારંભ કરાવ્યો હતો। તારીખ 7મી જૂન 2025ના રોજ ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રમતગમતોને ખૂબ પ્રાધાન્ય આપી રહ્યા છે। તેને અનુલક્ષી આ ખેલ સ્પર્ધાઓ અને ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું, જેનાથી યુવા પેઢીમાં ખેલદિલી અને રાષ્ટ્રપ્રેમ પ્રબળ બને એ આ ખેલ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। વિજેતા ટીમને કપ અને ચેક અર્પણ કરી સૌ ખેલાડીઓને બિરદાવ્યા હતા। સમાપન સમારંભની શરૂઆતમાં કપડવંજના અગ્રણી ગોપાલભાઈ શાહે સૌનું સ્વાગત કર્યું હતું। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સહિતના સૌ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી। ખેડા સંસદીય વિસ્તારના ધારાસભ્યો રાજેશભાઈ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાબી, કપડવંજ પાલિકાના પ્રમુખ વર્ષાબેન કપડવંજ, કઠલાલના અગ્રણીઓ મિતેશભાઈ શાહ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આપણા યશસ્વી વડાપ્રધાનના પ્રેરણા અને એમના માર્ગદર્શનથી જ્યારે ખેડા સંસદની પ્રીમિયમ લીગના આજે ક્રિકેટના ટુર્નામેન્ટનું કપડવંજ ખાતે 32 જેટલી ટીમોએ રમી અને આજે સમાપન થયું હોય ત્યારે અમે ખેડા જિલ્લાના અમારા સાંસદ માન્ય દેવુસિંહજી, ધારાસભ્યશ્રીઓ બધા જ આગેવાનો ઉપસ્થિત રહી બધા જ ક્રિકેટના ખેલાડીઓને શુભકામનાઓ આપી। સમગ્ર ખેડા લોકસભાના ક્રિકેટ પ્રેમી જનતાએ ઉત્સાહ વધાર્યો એ તમામ ટીમ અને આયોજકોનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે બધા આ ક્રિકેટ રમ્યા અને એટલે માટે જ આપણને આ સરસ ક્ષણ મળી છે। આજે ફાઇનલ હતી, ફાઇનલમાં નડિયાદ વિજેતા થયું અને આપણી પુનાદરાની ટીમ કપડવંજ પ્રીમિયર લીગ ખૂબ સરસ રમી છે, એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।